જતા આપણે કે ચલો પાછળ ગાયો દેખાય. એટલે એ એરિયા કેવું છે કે ત્યાં ગીરનું જંગલ છે, ત્યાં જનાવર આવતા હતા. એટલે અમે 2 દિવસથી મતતા હતા કે ભાઈ ત્યાં અમારે ગાયો જોઈએ. તો અહીંયા કહીએ આખા જુનાગઢમાં ફર્યા કે ભાઈ ગાયો અમે મોકલાવો. છેલ્લે એક ગાયો તો એક ગાય આપણે વ્યવસ્થિત ધ્યાન રાખશું, કઈ નહીં આખો દી નીર નાખશું. જે બી હોય તમે એક માણસ ભેગું આવો, ટ્રેક્ટર લઈ આવશો, ટ્રેક્ટરમાં શાંતિથી આવે. એ એરિયામાં અમે ગાય નહીં નાખી, જનાવરના હિસાબે છેલ્લે અમે હાર માની લીધી કે ગાયું નથી જોઈતી. આપણે એમને છોડ અમે દિવસે લોકેશન પર ગયા શૂટ કરવા. બપોરે 11-12 જેવું હોય છે. તડકો બહુ અમારે રાહ જોવી પડી કે તડકો થોડોક સન થોડોક સુસાઇડ થાય, કારણ કે અમારે પાસે કેમેરો બહુ સાદો હતો. એમાં એવી કોઈ ફેસિલિટી ન હોય તમે એને ડાઉન કરી શકો. મોટા કેમેરામાં અમારે પાસે હતો. આવું તમે એ અલગ આખું તમે અલગ પોડકાસ્ટ નું જોયું તમને ખબર પડશે ફિલ્મ કેવી રીતે બનાવી. તો રાહ જોઈ કે 2-3 કલાક રાહ જોતા હતા ને એટલામાં ગાયો આવી, કુદરતનું 7-8 ગાયો આવી. એક ગાય આવ્યો તો તમે કરો શું, મારું તો અહીંયા આવવાનું થતું હોય કરો કે હું હાન લગી અહીંયા છું. બેઠા રહ્યા હાન લગી, જ્યાં લગી શૂટ પતાવ્યું ત્યાં લગી બેઠા રહ્યા. જેવું શૂટ પતાવ્યું હારું હાલો બહુ ધાર્યું નતું. આપણે તો હાર માની લીધી. પણ આપણે શું કર્યું, આપણે જે 2 દિવસ મહી ને આપણે જે ગોઈતું ને ગાયો મહેનત કરી, ફળ નહીં ભલે તને ના પાડી પણ તને હું આપી દઉં.